જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. મિત્રો, હું છું આકાશ વડોદરા અને ફરી એકવાર તમારા બધા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું. આજે મિત્રો આપણે આવ્યા છે સરદાર બાગ ઝાંસીના રાણીના સર્કલની સામે માનવ ઉત્કર્ષ મહોત્સવનો બહુ મોટામાં મોટો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ને એ કાર્યક્રમનો આજે છે ત્રીજો દિવસ ને લાસ્ટ દિવસ છે આજે. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને આજે તમને આપણે સંપૂર્ણ કાર્યક્રમ દેખાડીશું. તેમજ ઘણા બધા ભાવિક ભક્તો આવે છે ભાઈ સાંભળવા માટે, તો તમે પણ કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને તમને પણ આ શ્રી માનવ ઉત્કર્ષ મહોત્સવ આજે તમને વિડીયોના માધ્યમથી દેખાડીશું. તો ચાલો આપણે જઈએ. 2-3 ગેટ છે, એક આગળની સાઈડ છે, એક આ બાજુની સાઈડ છે. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને પેજ ઉપર વિડીયો જોતા હોય તો ફોલો કરજો અને કમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ. પણ આયા રોડ ઉપર જોઈ શકો છો આવી રીતનો સરસ મજાનો ગેટ છે ને હવે આપણે આ ગેટ ની અત્યારે અંદર જવાનું છે ને અહીંયા આપણે બધા અહીંના જે સેવકો છે અત્યારે સેવા કરી રહ્યા છે અને આપણા જે બીજા ક્રિએટર મિત્રો એ પણ આપણે તમને દેખાડીએ, ઘણું બધું દેખાડવાના છે. તો ચાલો આપણે અત્યારે જઈએ ફટાફટ. અને અહીંયા છે થાળ ભેટ. જો તમારે કઈ પણ થાળ ખાવું હોય તો એ તમે અહીંયાથી થાળ લઈને ભેટ કરી શકો છો. તેમજ આ ખુરચીઓ પણ વેચવાની છે. આની કિંમત બજાર ભાવમાં 550 રૂપિયા છે. જે માનવ ઉત્કર્ષ મહોત્સવ છે એમના લાભાર્થી આ ખુરચી 450 રૂપિયામાં આપવાની છે. તેમજ આ ખુરચીની કિંમત જે 400 રૂપિયા છે બજાર ભાવમાં, એ ખુરચી તમને આ મહોત્સવના લાભાર્થી 280 રૂપિયામાં આપવાની છે. તો ચાલો આપણે જઈએ આગળ. જોઈ શકો છો અત્યારે અહીંયા સોડા ને એવું આપવામાં આવે છે, પાણીની બોટલ તેમજ નાસ્તો. અને પેકિંગ દરમિયાન પેકિંગ કરીને પછી જબલાના મારફતે આપવામાં આવે છે. બંને સાઈડ કાઉન્ટર રાખેલા છે અને આગળની સાઈડ લેડીઝનું કાઉન્ટર છે, ત્યાં પણ આપવામાં આવે છે. ને હવે આપણે જવાનું છે આગળ. તો ચાલો આપણે તમને લઈ જઈએ બધાને આગળ. વોટ્સઅપ જુનાગઢ વાળા અત્યારે મળી ગયા છે ને હાલો આપણે એમને પૂછીએ કે માનવ ઉત્કર્ષ મહોત્સવમાં આવીને તમને અહીંયા કેવું લાગે છે. તો ભાઈ, તમને અહીંયા આવીને કેવું લાગે છે? ખૂબ જ સરસ. અહીંયા આવીને તમને શું શીખવા મળ્યું? જિંદગીમાં જીવવાલાયક ઘણી ઘણી ચીજો સ્વામીએ કીધી, જેમ કે માતા પિતાને માન આપવું જોઈએ, પછી બહુ વિદ્યાર્થી હોય તો સ્ટ્રેસ નહીં લેવાનું, એ બધી સ્વામીએ ઘણી બધી વાત કરી. એમાં જીવનમાં ઉતારવા લાયક છે બધી. ચાલો તો આપણે જઈએ આગળ અને આગળ જઈને તમને દેખાડીએ કે આગળ અમે તમને ઘણું બધું આજે આ વિડીયોના માધ્યમથી દેખાડવાના છે. તો આપણે અહીંયા સુધી જોયું ને આગળ પણ અત્યારે જોઈ શકો છો લોકો અત્યારે આવી રહ્યા છે સ્વામી મહારાજનું પ્રવચન સાંભળવા માટે, કથામાં બધા. તો ચાલો હવે આપણે પણ જઈએ. હાલો આપણે જઈએ આગળ ને આગળ તમને સંભળાવી. મયુરભાઈ છે અત્યારે, મયુરભાઈ ને ડાયરેક્ટ પૂછવાનું. અરે ભાઈ, બહુ જોરદાર માનવ ઉત્કર્ષ મહોત્સવ અપૂર્વ મુનિ સ્વામી બહુ સારું એવું પ્રવચન આપી રહ્યા છે કે લોકોને જીવનમાં ઉતારે એવું બહુ સારું એવું પ્રવચન આપી રહ્યા છે. ઘણા લોકો સુસાઇડ કરતા હોય તેને પણ બચાવેલા છે અને એવું બહુ સારું છે. તમે જો નુવાયો હોય, તમારી બહુ મોટી ચૂકી ગયા છે તો આવવું જોઈએ. ખરેખર નુવાયો હોય તો આકાશભાઈના લોકમાં જોઈ લેજો, તમને એમાંય આનંદ આવી જાય. આવ્યો કેવો આનંદ આવ્યો વિચાર કરી લો ખાલી. આકાશભાઈ, તમારું ખોટું કીધું અમે બોલો. તમે વાત સાચી છે અને ભાઈએ કીધું ઘણું બધું સાચું છે. તમે પણ અહીંયા નથી આવ્યા ને તો તમે આ તક ચૂકી ગયા છે. અત્યારે તમે જોઈ શકો છો અહીંનું ટ્રાફિક ફૂલે ફૂલ. તો મયુરભાઈ અહીંયા વિડીયો શૂટિંગ કરવા આવી ગયા છે ને એ વિડીયો શૂટિંગ કરે છે નંદાઈના નોખા રીતે. કેમ કે ભાઈ પાસે છે ને આઈફોન છે અને સામેની સાઈડમાં બાઇક લઈ રહ્યા છે નંદાઈ. વોટ્સઅપ જુનાગઢ વાળા. બાકી અહીંનો માહોલ જોઈ શકો છો આખો. વિમલભાઈ, શું કહો તમે? જલસા? આવો ભાઈ. માન બચ્યો મંદિરમાં સગા બાપ સાથે બનતું નથી. ફલાણી પાર્ટીનો પ્રમુખ છું, જા પાર્ટી વાળી આવે ઘરમાં આંખો રહેતું. રાષ્ટ્રનું કરવાનું, સમાજનું કરવાનું, પણ સાથે સાથે આપણી પત્નીને, આપણા સંતાનોને પણ સંભાળવા. એકતા રહી શકે છે તો એ સાથે સાથે માનવ ઉત્કર્ષ એ છે
અને આજે જે વાત કરવી છે આધ્યાત્મિક ઉત્કર્ષ, પરમાત્મા સુધીની આપણી યાત્રાને આપણે પહોંચાડવાની છે. 300 રખાતો, 1000 વાઈફ તોય દુખી, 1000 વાઈફ હતી તોય દુખી. ખાલી સ્ત્રીથી સુખી ના થવાય. માઇકલ એન્જેલો साक्षादक्षर पुरुषोत्तमः सर्वेभ्यः परमं शान्तिमानन्दं सुखमर्पयेत्. देहोऽयं साधनं मुक्तेर्न भोगमात्र साधनं दुर्लभो नश्वरश्चायं वारं वारं न लभ्यते. लौकिको व्यवहारस्तु देहनिर्वाहहेतुकः नैव स परमं लक्ष्यमस्य मनुष्यजन्मनः. नाशाय सर्वदोषाणां ब्रह्मस्थितेरवाप्तये कर्तुं भगवतो भक्तिमस्य देहस्य लम्बनम्. વગર આવા સંસ્કાર આપનાર સંતો અને બાળ બાલિકા કાર્યકર્તાઓને આપણે વધાવીએ. આવી બાલિકાઓ પણ તૈયાર થઈ છે, એમનું પાછળ પણ ભવ્ય અભિવાદન થઈ રહ્યું છે. જે બાલિકાઓએ પણ આવા ગ્રંથો મુખપાઠ કર્યા છે. BAPS સંસ્થા તમારા બાળકોને, તમારી બાલિકાઓને મંદિરમાં સેવા કરાવડાવવા માટે ખાલી નથી બોલાવતા. બાળ બાલિકા મંડળ ચલાવે છે. તમારો દીકરો ને દીકરી ભવિષ્યમાં તમારી સંભાળ રાખે, તમારું નામ રોશન કરે એના માટે. અને વિવેકાનંદ સ્વામી કહેતા, ગીવ મી 100 નચિકેતાસ, આઈ વિલ મૂવ ધ વર્લ્ડ. મને મહંત સ્વામી મહારાજે 15,500 નચિકેતાઓ અને નચિકેતીઓ તૈયાર કરી છે. નચિકેતાઓ જોરદાર તાળીઓથી ખૂબ ખૂબ અભિવાદન. બધા બાળકો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આવા બાળકો, આપના બાળકો તૈયાર કરવા હોય, બાળ બાલિકા સભાની અંદર મોકલો, પોતાના વિસ્તારમાં થતી સભાની અંદર મોકલો. જે કામ લાગવાનું છે શીખવાડતા નથી. પ્રોગ્રામો, વાર્ષિક પ્રોગ્રામ થાય છે, મેં જોયા છે. હું અત્યાર સુધીમાં છેલ્લા 30 વર્ષથી સાધુ છું. અત્યાર સુધીમાં હજારો સ્કૂલો, કોલેજોમાં એન્યુઅલ ડે માં જઈ આવ્યો છું. મોટા ભાગની સ્કૂલોમાં એન્યુઅલ ડે માં ડાન્સ જ કરાવે. ડાન્સ, સ્કીન ટાઈપ કપડા પહેરાવો, ડાન્સ શીખવાડો, ફેન્સી ડ્રેસ પહેરાવો. રિસ્પેક્ટ ટુ અવર સોલ્જર, રિસ્પેક્ટ આપવા માટે ઉભા થયા. જે દેશ માટે કંઈક કરે છે રિસ્પેક્ટ આપો. હું ફરીથી આપ નિવડાવું છું, જે આપણા દેશવીરો છે, જે શહીદ થઈ ગયા છે, એને કેમ આપણે સારું છે. મુકેશ અંબાણી અને ઘરવાળા નીતા અંબાણીને યોટ આપે છે, ચાર્ટર્ડ પ્લેન આપે છે ગિફ્ટમાં. તમે એટલા સાયકલ પર બેહાડીને ઘરવાળાને ખેંચીને લાવો છો. છોકરો મરી ગયો, પેલાને 2 દીકરા ને 1 દીકરી છે, તમારે ભાડાનું મકાન છે, અને એને તો કેટલા બંગલા છે. જામનગરમાં જુદા ને પેલા બોમ્બેનું જુદું મોટું ભવ્યાતિ ભવ્ય બંગલો. પછી એ મને શું બોલ્યા, મને કે સ્વામીજી, મુકેશભાઈ દિવસમાં 2 ટાઈમ પત્ની સાથે બેસીને જમી શકે? ના જમી શકે. મને કે હું 2 ટાઈમ ખાઉં છું. દીકરી પરણાઈ દીધી, દીકરો ભગવાનના ધામમાં જતો રહ્યો, અને દરરોજ સાયકલ લઈને પત્નીને બેસાડીને આવું છું, એટલે એક્સરસાઇઝ થઈ જાય છે. 10,000 રૂપિયા કમાવું છું, એમાંથી 9,500 ઘર પૂરું થાય છે. 500 રૂપિયા મંદિરમાં ધર્મદાન આપું છું. મારા જેટલા સુખી તો મુકેશ અંબાણીએ નથી. સુખ એ ખાલી સાધનોમાં નથી, સમજણમાં છે, વિચારધારામાં છે. અમને સારંગપુરમાં રોટલી બનાવતા શીખવાડે, એટલે પહેલા અમને એમ કે રોટલી બનાવી એટલે તો એકદમ સહેલી, આમ કરો એટલે વણાઈ જાય. તે બનાવવા ગયા તો ગામના નકશા થયા, કશું રોટલી વણાઈ નહીં. અને બહેનો તો વણતા જાય, વાતો કરતા જાય, હારી રોટલી ગોળ ગોળ ફરે. અમે તો ઘણો પ્રયત્ન કર્યો, રોટલી નહોતી ફરતી એટલે અમે ફરવા માંડ્યા. એકવાર આમથી ફરીને મારીએ, એકવાર આમથી ફરીને મારીએ. રોટલી નહોતી ફરતી, આપણે શું કરવું? આપણે સુધરી ગયા. એમાં વેલણ વાગી જાય તો રોટલી ફૂલે જ નહીં. એટલે નક્કી કર્યું કે આમાં સારું વેલણ કોનું છે. એટલે રોટલી જોઈ અમુક સંતો બનાવતા હોય સરસ, એટલે એ વેલણ બીજા દિવસે સવારે જઈને વહેલા લઈ લીધું. એ વેલણમાં પ્રયત્ન કરે તો એ રોટલી હારી ના થઈ. પછી ખબર પડી કે વેલણ બદલવાથી રોટલીઓ સારી ના થાય, વલણ બદલવાથી રોટલીઓ સારી થાય. વલણ બદલવું પડે. તમે શુભમન ગિલ જેવું બેટ લઈ લો, વૈભવ સૂર્યવંશીનું બેટ લઈ લો, એટલે તમારે શુભમન ગિલ જેવા રન થવા માંડે. રોનાલ્ડો જેવો પગ લાવી દો, બૂટ લાવી દો, એટલે રોનાલ્ડો જેવી કિક વાગવા લાગે. કોકના અક્ષર સારા હોય એટલે એની પેન લઈ લો એટલે તમારા અક્ષર સારા થઈ જાય.
શીખવાનું અંદરથી ફેરફાર એ છે, અધ્યાત્મ એ થોડોક શીખતા જઈએ. અને એમાં પાયાની બાબત છે. બધાને મારી છેલ્લે કેટલીક વિનંતી કરવી છે. જે ભગવાનને માનો છો એ ભગવાનના મંદિરે રોજ શક્ય હોય તો રોજ શક્ય ના હોય તો અઠવાડિયે તો એકવાર તો જજો ને જજો, જે ભગવાનને માનો છો. અને એમાં જે કથા વાર્તા થાય એ એટેન્ડ કરો, કથા એટેન્ડ કરો, સત્સંગ એટેન્ડ કરો. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે જુનાગઢ ભવ્યાતિ ભવ્ય મંદિર, બાળકો સાથે આવો, ખાવા પીવાની વ્યવસ્થા બધી સગવડ સાનુકૂળતા સ્કૂલથી માંડી અઠવાડિયે કલાક તો આપો. 168 કલાકમાંથી કલાક તો આપો. સંતોની વાતો તો સાંભળો, જેને માનો છે ને માનો. પણ સત્સંગ થયા, સભા ભરીએ, બાળકો માટે સભા, બાલિકાની સભા, યુવાનોની સભા, યુવતીઓની સભા, વડીલોની સભા, પ્રત્યેક વય માટે સભા. સંસ્કાર આવશે, વ્યસન દૂર થશે, પારિવારિક એકતા દૃઢ થશે. આ ઉપાયો સત્સંગથી થશે. બીજું, ઘરમાં મંદિર હોય તો મંદિર રાખો. એક ભાઈના ઘરે અમે ગયા, દાદરા નીચે ભગવાનનો આવડો ગોખલો. તો ભગવાનને દાદરા નીચે કેમ રાખ્યા? મને કે ઘર. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, સિયારામ ભગવાનની, રાધા કૃષ્ણ દેવની, ઉમાપતિ મહાદેવની, હનુમાનજી મહારાજની, સત્ય સનાતન ધર્મની, પ્રમુખ સ્વામી મહારાજની, મહાન સ્વામી મહારાજની, સુરત અક્ષરધામ મહોત્સવની, જુનાગઢ મંદિર દ્વિદશાબ્દી મહોત્સવની, છેલ્લે બંને હાથ ભેગા કરીને બોલીશું માનવ ઉત્કર્ષ મહોત્સવની, માનવ ઉત્કર્ષ મહોત્સવની. ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. સ્વામીના અત્યારે તમને દર્શન થઈ રહ્યા છે વિડીયોના માધ્યમથી. તો અત્યારે સ્વામીજીનું પ્રવચન પૂરું થઈ ગયું છે ને આપણી સમક્ષ અત્યારે મયુરભાઈ તેલાવટ બેઠા છે. હું ખુશી એમની પાસેથી. તમને કેવું લાગ્યું? બહુ જોરદાર આયોજન હતું, બહુ સારું આયોજન રહ્યું, ખૂબ સારું શીખવા મળ્યું અને ઘણું એવું જ્ઞાન મળ્યું સ્વામીજી પાસેથી. અને અત્યારે રાતના કેટલા વાગ્યા છે? 1:30 વાગ્યો છે. 1:27 થઈ ગઈ. તમે જોઈ શકો છો. પછી અહીંથી હલવાનું મન થતું નથી. હજી સ્વામીજીને મળી આશીર્વાદ લઈને પછી પાછું ઘેરે જવાનું છે. તો આપણી પાસે અત્યારે મિલનભાઈ ઓડેદરા બેઠા છે, તો એમની પાસેથી જાણીએ કે એમને અહીંયા સ્વામીજીનું પ્રવચન સાંભળીને કેવું લાગ્યું. તો મિલનભાઈ, તમને કેવું લાગ્યું? અને ખૂબ સરસ લાગ્યું. અને તમે જુનાગઢના છો તોય તમે ના આવ્યા તો એ ખોટું કહેવાય હો. અને તમે જુનાગઢમાં રહેતા હોય અને તોય ના આવી શક્યા હોય તો એ બહુ ખોટું કહેવાય હો. આવું જ જોઈએ જરૂરી. જે લોકો આવ્યા હોય એ કોમેન્ટમાં તમારું મંતવ્ય જણાવજો. અને આકાશભાઈને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ, ફોલો બધું. જુનાગઢ પેજ છે એમાંય ફોલો કરી દેજો. તો આપણા એક બીજા પણ ક્રિએટર મિત્ર છે કાર્તિકભાઈ ભાયાણી, જેઓ જુનાગઢનું પેજ હલાવે છે 11 જુનાગઢ. તો ચાલો આપણે એમની પાસેથી જાણીએ કે અહીંયા આવીને એમને કેવું લાગ્યું. કાર્તિકભાઈ, તમને અહીંયા આવીને કેવું લાગ્યું? મને અહીંયા આવીને ખૂબ સારું લાગ્યું. ખૂબ જાણવા મળ્યું કે ભાઈ આપણે ખરાબ વિચાર આવે, કાંઈ પણ આવે પણ આપણે કાંઈ એવું પગલું નહીં ભરવાનું અને બી પોઝિટિવ રહેવાનું. ખૂબ જાણવા મળ્યું મને. ભાઈ, તમને શું જાણવા મળ્યું? જય સ્વામિનારાયણ. અપૂર્વ મુનિ સ્વામીએ જેમ કીધું, બાળપણનું જે ઘડતર હોય, જો ઘડતર બાળકોનું સારું હોય તો જીવન પણ સારું જ રહે. જય સ્વામિનારાયણ. તો જે આ કથાના મુખ્ય વક્તા હતા સ્વામી, એ સ્વામીના તો તમને દર્શન કરાવ્યા, તેમજ અત્યારે ઘણા બધા ભાવિક ભક્તો અત્યારે ફોટો પડાવી રહ્યા છે. અને અત્યારે રાતના વાગ્યા છે દોઢ વાગ્યો છે રાતનો, અને તો પણ અત્યારનો એનો માહોલ તમે જોઈ શકો છો. અને જે ખુડચી હતી એ બધું ભેગું થવા લાગ્યું છે. તો હજી બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો, આપણા વિડીયોના માધ્યમથી તમને દેખાડીશું. આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે અને આશા કરીએ છીએ કે વિડીયો તમને પસંદ આવ્યો છે. અને દરરોજ કંઈક નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો.
કમેન્ટમાં લખજો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રોને આગળ શેર કરજો.